નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। હું તમારી સમક્ષ એક અનોખી ગહન અને સદીઓ જૂની વિધિ લઈને આવ્યો છું। મિત્રો, ફક્ત તેને અપનાવીને તમે કોઈ પણ વ્યક્તિને તમારી તરફ તમે ખેંચી શકો છો। મિત્રો, તે તમારા વિના શાંતિનો શ્વાસ પણ લઈ શકશે નહીં। અને જો તમારો કોઈ પણ અધૂરો પ્રેમ છે, જૂની યાદ છે જે તમને રડાવે છે, અથવા તો કોઈ પણ ખાસ વ્યક્તિ છે કે જે તમારી તરફ જોતી પણ નથી અને મિત્રો અથવા તમને તે અવગણતી રહે છે, તો હમણાં જ મિત્રો તમે અમને કમેન્ટમાં તમારી આખી સમસ્યા લખીને અમને, ખાસ કરીને જો તમે કોઈને પણ એટલો પાગલ કરવા માંગતા હોય કે તે દિવસ રાત તમારા વિશેને વિશે જ વિચારતો રહે અને તમારા સપનામાં જોવે અને ફક્ત તમારા નામના તે જાપ કરે, ઉલ્લેખથી બેચેન થઈ જાય છે, તો પછી મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો। પરંતુ મિત્રો, યાદ રાખવાની સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ વિધિનો ઉપયોગ તમે ફક્ત એવા વ્યક્તિ માટે જ કરી શકો છો કે જેના માટે તમારી લાગણીઓ સંપૂર્ણપણે સાચી, શુદ્ધ અને ઊંડી હોય। મિત્રો, જો તમે આ મજાક તરીકે પરીક્ષણ માટે અથવા તો તમે કોઈ પણ બીજાના નામે કરો છો, તો મિત્રો ઉર્જા ઉલટી પણ થઈ શકે છે અને પરિણામ તમારે વિરુદ્ધ થઈ શકે। તો સાવચેત રહો, આ કોઈ રમત નથી, આ કોઈ બોલિવૂડ ફોર્મ્યુલા નથી મિત્રો, કોઈ અખબારની જાહેરાત પણ નથી કે કોઈ પણ પુસ્તકીય જૂઠાણ નથી। આ એક સાબિત, અચૂક અને ગુપ્ત ઉપાય છે જે મિત્રો તાંત્રિકો દ્વારા, સિદ્ધ પુરુષો, યોગીઓ અને અનુભવી ગામડાઓના વડીલોએ આ તેમના જીવનમાં અનુભવોમાંથી અમે શીખીને આગામી પેઢી સુધી તે પહોંચાડ્યો છે। તો મિત્રો, તેમાં કોઈ પણ લાંબી વિધિઓ, કોઈ મોંઘા યંત્ર, મંત્ર કે જટિલ સાધના શામેલ બિલકુલ જ નથી। ફક્ત એક નાનો એવો સરળ વિધિ કે જે તે જ ક્ષણે કરવામાં આવે છે જ્યારે તમારું શરીર અને મન સૌથી વધારે ખુલ્લા, પ્રકાશ અને મુક્ત હોય। એટલે કે જ્યારે તમે તમારું દૈનિક સ્નાન કરી રહ્યા હોય, તો મિત્રો સ્નાનનું તે પવિત્ર સમયને હળવાશથી તમે ન લો। તંત્ર કાળમાં સ્નાન ફક્ત શરીરની શુદ્ધિ જ નહીં, પરંતુ આત્માને ઊંડા શુદ્ધિકરણ માટે એક શક્તિશાળી ક્ષણ માનવામાં આવે છે। મિત્રો, તે ક્ષણે બધી નકારાત્મક તણાવ, ક્રોધ અને બળતરા પાણીથી ધોવાઈ જાય, મન સંપૂર્ણ શાંત, ખાલી અને નિષ્ઠાવાન બની જાય છે। કોઈ કૃત્રિમ લાગણીઓ નથી, કોઈ ઢોંગ નહીં। આ એક સુવર્ણ તક જ્યારે તમારી કોઈ પણ સાચી ઈચ્છા બ્રહ્માંડના તરંગો દ્વારા સૌથી ઝડપી, સ્પષ્ટ અને મજબૂત રીતે ફેલાય। હવે ચાલો મુખ્ય પદ્ધતિ તરફ આગળ વધીએ। આ વિધિ કેવી રીતે કરવી, સ્નાન કેવી રીતે કરવું, તે પહેલાં પાણી તમારા શરીર પર પડવા લાગે કે તરત જ ધીમે ધીમે તમારી આંખો બંધ કરો। માનસિક રીતે તે ખાસ વ્યક્તિનું નામ વારંવાર જપ કરો, ફક્ત નામ જ નહીં પણ તમારી સંપૂર્ણ લાગણીને તેની સાથે જોડો, જાણે તમે મારા છો, મારું નામ તમારા હૃદયમાં રહે, હું તમારા દરેક શ્વાસમાં રહું, તમે મારા વિના અધૂરા છો। તમારા મનમાં સાચો, કોમળ પ્રેમથી ભરેલા આ શબ્દનું પુનરાવર્તન કરો। સ્નાન જેટલી વાર ચાલે તેટલી વાર તેમને પુનરાવર્તન કરો। લાગણી જેટલી ઊંડી હશે તેટલી જ અસર મજબૂત થાય। આ આટલું શક્તિશાળી કેમ છે? કારણ કે સ્નાન દરમિયાન શરીરમાંથી નીકળતી ઉર્જા સૌથી શુદ્ધ હોય। નામનું સ્પંદ અને ઉર્જા સાથે ભળીને એક ખાસ સ્પંદ બનાવે। આ સ્પંદન કોઈ સામાન્ય તરંગ નથી, તે તમારા હૃદયના ઊંડાણમાંથી નીકળતી તીવ્ર ઈચ્છાની તરંગ છે જે સીધી બીજા વ્યક્તિના અર્ધજાગૃત સુધી પહોંચે। દરેક નામની પોતાની એક અનોખી ઉર્જા તરંગ હોય। જ્યારે સ્નાનની પવિત્ર સ્થિતિમાં આ તરંગ ઉદ્ભવે ત્યારે અચાનક બીજી વ્યક્તિના મનમાં એક વિચિત્ર બેચેની જાગે। તેઓ સમજી શકતા નથી કે તેઓ અચાનક તમારી યાદોથી કેમ ત્રાસી જાય, તેમનું દિલ કેમ બેચેન છે, તમે નાની બાબતોમાં તમને કેમ જોવા લાગ્યા। 1 કે 2 દિવસમાં તેની અસર સ્પષ્ટ નથી, પરંતુ નિયમિત પ્રેક્ટિસના 9 થી 14 દિવસની અંદર સ્પષ્ટ છે। તે અચાનક બધું હસવા લાગે, તમારી તરફ જોવે પણ તેની નજર નીચી કરશે। તે વાતચીત શરૂ કરવા માટે બહાના શોધે, તે રાત્રે તમારા વિચારોમાં ખોવાઈ જાય, ઊંઘમાં તમારું નામ લે અને ધાર્મિક વિધિ ફક્ત શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક જોડાણ બનાવે। મિત્રો, પરંતુ આ મહત્વપૂર્ણ સાવચેતીઓ ધ્યાનમાં રાખો। નંબર 1, એક સાથે અનેક નામોનો ઉપયોગ ન કરો, ઉર્જા વેરવિખેર થઈ જાય અને કોઈ અસર ન થાય।
બે મજાકમાં કે હળવાશથી ન કરો. જો તમે મજાક કરી રહ્યા હોય તો ઉર્જા ઉલટી થઈ શકે. બીજા વ્યક્તિ તમને નફરત કરવા લાગે અથવા ભાગી જશે. ત્રીજું, તમારી લાગણીઓ શુદ્ધ હોવી જોઈએ. જો ફક્ત શારીરિક ઈચ્છા, લોભ, નિયંત્રણ અથવા બદલો હશે તો તે નિષ્ફળ થાય. આ ફક્ત સાચા પ્રેમ, ઊંડા જોડાણ અને આધ્યાત્મિક આકર્ષણ માટે છે. પ્રેમ આત્માને આકર્ષે, વાસના ફક્ત શારીરિક છે. ચોથું, તેને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર સવારે અને સાંજે સ્નાન કરતી વખતે સંપૂર્ણ ભક્તિ, એકાગ્રતા અને સત્યતાથી કરો. જો આ વિધિ ભારે લાગે અથવા તમે તેને અજમાવવા માંગતા નથી તો એક ઊંડી, વધુ શક્તિશાળી અને વધુ પરિવર્તનશીલ પદ્ધતિ છે. તો કોઈ નામ કે વિધિ નથી, પરંતુ તમારી પોતાની ઉર્જાને જાગૃત કરવાનો એક માર્ગ છે. બંને હાથની હથેળીઓને તમારી છાતી પર મૂકો. ઊંડો શ્વાસ લ્યો. પછી ધીમે ધીમે ભાવનાત્મક અવાજ સાથે 5 વાર કહો, હું પૂર્ણ છું, હું શાંતિ છું, હું પ્રેમ છું, હું આકર્ષણ છું, હું સુરક્ષિત છું. દરેક શબ્દને તમારી અંદર ડૂબતો અનુભવો. આ શબ્દ જાદુ નથી, તે તમારી અંદર એક એવી સ્થિતિ જાગૃત કરે કે જ્યાં ભય અદૃશ્ય થઈ જાય, અધીરાઈ અદૃશ્ય થાય, મજબૂરી અદૃશ્ય થઈ જાય અને બીજી વ્યક્તિને નિયંત્રણ કરી રહ્યા નથી. તમે તમારી જાતને એટલી સંપૂર્ણ, એટલી શાંત અને એટલી આકર્ષક બનાવી રહ્યા છો કે તેઓ તમારી શાંતિ તરફ આકર્ષાય છે. કારણ કે આજના ઝડપી ગતિવાળા વિશ્વમાં ઘણો ઘોંઘાટ છે, પરંતુ ખૂબ જ ઓછી સાચી શાંતિ છે. અને જે વ્યક્તિ અંદર શાંતિમાં છે તેની હાજરી સૌથી વધુ ચમકી જાય છે અને તે સૌથી વધુ આકર્ષક છે. અને તેથી આને હથિયાર ન માનો. મિત્રો, તેને દરરોજ તમારા કેન્દ્રમાં તમે પાછા કરવાનો યાદ અપાવો. અને જો તમે કેન્દ્રિત રહેશો તો મિત્રો, સજાવટની જરૂર નહીં રહે અને નહીં કે લોકો સ્વાભાવિક રીતે તમારી આસપાસ આરામદાયક અને અનુભવશે. અને મિત્રો, આ આરામ વિશ્વાસમાં પરિવર્તિત થશે. વિશ્વાસ ઊંડા અને જોડાણમાં જોડાણ સાચા પ્રેમમાં ફેરવાઈ જશે. દબાણ વિના, અપેક્ષાઓ, કાંઈ પણ ઢોંગ વિના. સાચું આકર્ષણ ક્યારેય દબાણ નથી કરતું અને તે જગ્યા બનાવે છે, સમય આપે અને સ્વતંત્રતા વધારે. જ્યારે તમે આ સ્વીકારો ત્યારે તમારી શૈલીમાં સ્થિરતા હશે. તમે કોઈના પ્રતિભાવનો પીછો નહીં કરો. તમે કોઈ પણ પ્રતિક્રિયા દ્વારા તમારા મૂલ્યને નહીં માપો. તમે ફક્ત સ્પષ્ટ, સ્થિર, સાચા હશો. આ હાજરી આજે સૌથી દુર્લભ અને સૌથી શક્તિશાળી છે. જ્યારે કોઈ આ હાજરીનો સામનો કરે ત્યારે તેમના મનને શાંતિ મળે. તેમને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. તેમને પોતાને છુપાવવાની જરૂર નથી. આ શાંતિ ધીમે ધીમે ઊંડા જોડાણમાં પરિવર્તિત થાય. તેથી પૂછો નહીં કે તેઓ ક્યારે આવશે, તેઓ ક્યારે યાદ કરે અથવા તેઓ ક્યારે બેચેન હોય. તમારું કામ ફક્ત દરરોજ એવી સ્થિતિ પસંદ કરવાનું કે જ્યાં તમે જૂઠું ન બોલો, જ્યાં તમારી ઈચ્છા સ્પષ્ટ હોય, જ્યાં તમારું મન સ્થિર હોય. જ્યારે આ દરરોજ પસંદ કરવામાં આવે છે ત્યારે તમારા જીવનમાં આવતા લોકો પણ બદલાશે. કારણ કે હવે તમે એ જ ઉર્જા સાથે જોડાણ રહ્યા છો જે અંદર વહે. અને આ યાત્રા બીજો કોઈ પાસે પાછા ફરવાની નથી, પરંતુ તમારી જાત પાસે છે. જે વ્યક્તિ પોતાની તરફ પાછો ફરે તેના માટે તેમના સંબંધો અનુભવો બની જાય. બોજ નહીં, અનુભવો તેમને ડરાવતા નથી. તેઓ તેમને વિસ્તૃત કરે છે અને આ વિસ્તરણમાં જીવન સુંદર લાગવા લાગે. કોઈ પણ યુક્તિઓ વિના દુનિયા ફક્ત સ્પષ્ટ મન અને સ્થિર હૃદય સાથે. જ્યારે જીવન આ રીતે સુંદર લાગે ત્યારે તમે સમજી શકો કે કોઈની અંદર લાવવા માટે કોઈ સંઘર્ષ નથી. તમારે ફક્ત તમારી જાતને યોગ્ય જગ્યાએ મૂકવાની જરૂર છે, જ્યાં વસ્તુઓ કુદરતી રીતે થાય. આ જ સાચો ચમત્કાર છે. બળ વગર, ભય વગર, ફક્ત સ્વીકૃતિ. જે પણ આવશે તે સાચું હોય, જે પણ હશે તે શીખવશે. અને આ સ્વીકૃતિ હળવાશ લાવે. અને એક હળવો વ્યક્તિ સૌથી આકર્ષક છે કારણ કે તેમની પાસે શાંતિ છે, બોજ નથી. બસ તમારા વિચાર બદલાશે અને એકવાર એક ચહેરો ભટકશે. હવે એક લાગણી આવશે અને જ્યાં તમે સુરક્ષિત, શાંત અને સંતુષ્ટ હોય. આ સંતોષ તમારી આંખોમાં, તમારી ચાલમાં અને તમારા અવાજમાં પ્રતિબિંબિત થવાનો છે. જ્યારે કોઈ અસંતોષ અનુભવે ત્યારે તે ખેંચાયેલા અનુભવશે. કારણ કે કોઈ માંગણીઓ નથી, કોઈ દબાણ નથી, ફક્ત એક સ્થિર હાજરી છે જે તેમને પોતાને બનાવવા દે છે. અને સાચું જોડાણ ત્યારે થાય જ્યારે બે લોકો બદલવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ તેના બદલે ખુલવા માટે જગ્યા આપે છે. આ જગ્યા ફક્ત તે વ્યક્તિ દ્વારા બનાવવામાં આવે છે કે જે પોતે ખુલ્લા છે,
તેથી પહેલાં અવલોકન કરો કે તમે કયા બંધ છો, ક્યાં ડરો છો, ક્યાં તમે ઉતાવળમાં છો. તે ખૂબ જ ઉતાવળ તે ભય એક પણ શબ્દ વિના પહોંચે અને તે દૂર કરે. જ્યારે તમે આને છોડો ત્યારે ઉર્જા સાફ થાય અને સ્પષ્ટ ઉર્જા અવાજ વિના, કપટ વિના આકર્ષે છે. શાંતિપ્રિય લોકો જેમની આસપાસ બધું કુદરતી લાગે, તેઓ આપમેળે પોતાના સંબંધને ગાઢ બનાવે. લોકો આયોજન વિના રહે અને આ સાચી ઈચ્છા મજબૂરી નથી, પણ સરળતાથી આ રસ્તો શોર્ટકટ નથી, પણ એક લાંબી સાચી સફર છે. દરેક પગલું તમને તમારી નજીક લાવે. તમે જેટલા નજીક આવો તેટલા જ તમે સાચા લોકો બનો. અને આજ તમને અહેસાસ કરાવે છે કે તમે અહીં જીવવા માટે છો, મેળવવા માટે નહીં. જ્યારે તમે તમારા પોતાના પર જીવવાનું શરૂ કરો ત્યારે પ્રેમ પોતાનો માર્ગ શોધી કાઢે, બોલ્યા વિના, માંગ્યા વિના. જ્યારે પ્રેમ આ રીતે આવે ત્યારે દરેક ક્ષણ પૂર્ણ લાગે. રાહ જોવાની નહીં, ધીરજ હોય. ધીરજ સમજ આપે અને સમજણ સંબંધોને હળવા અને ઊંડા બનાવે. તમે કોઈને તેના સ્થાનેથી લઈ જાઓ છો, બોજ તરીકે નહીં, પરંતુ આદર છે. આદર સાથે સરળતા આવે, સરળતા સાથે જોડાણ આવે. કોઈ ક્રિયા નથી, તે સતત સ્થિતિ છે કે દરરોજ પસંદ કરો, રોકો, સમજો, પ્રામાણિક બનો. અને જ્યારે આવું થાય ત્યારે પ્રેમ મજબૂરી નહીં, તે સંમતિ બને. સંમતિનું જોડાણ ડરાવતું નથી, તે મજબૂત બને. આખરે આ જ સત્ય છે. જો તમારી સંભાળ રાખો તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.